તો ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. આપણે એકદમ દિશમ જ્યોતિ ના લેવા તું જા હુજા હુજા જોડે જા ફોટો પાડીને આપણે જઈ પા આસ લઈ લે ને તમે પેલા સોરી કૂપે હે મસ્ત પાડ પેલફા જો આમુડા બાપુ મમ્મી જો પેલે તો અકી રાન કરી દી વિડિયો ઉતાર ફોટા પાડો મસ્ત. એટલે આપણે એક વાર કરી લઉં જ્યોતિ ખાવા બનાવવાનું બોલી પાણી ભરો પોણા 12 વાગ્યા હતા ખરી અને આપણે 12 કપાઈ નાખ્યા છે. ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લીટ અને ઉરી તૈયાર થઈ ગઈ. ઉરી કઈ બડા હવે જતી આ પાછું પણ પૂરો થોડીક જ છે બેટા, નહીં વધારે. પીજા મસ્ત પીજા બધી પીજા અન્ન બસ ખસી પીડા પછી રમવાનું. હા દવા પીને પછી રમો. ખસી હવ ખોસીની પીવડાય. ખોસી પીવી છે ને ખોસીની ખોસી થાય છે ખોસીને પીવાની નહીં જમજી ખોસી નહીં પીવડાય દે કે શરદીને પીવડાય દે. ચાલો પણ એક રૂપિયા દીધું એટલે હલદ ના ભાઈ. હવ ચાલશે. પેલ પાયલ દીધી પાયલ દીધી સારું ખવડાય. તો મિત્રો હાલ પહોંચવા ગયા છે અને આપણે હાલ છે ને ખેતરમાં આવીને બેઠા છીએ અને દેશને ખાવા બાવા નાખ્યું પાછું ખાલું આવીને ખેતરમાં આવીને બેઠા છીએ. તો આજે છે ને સવારમાં લગભગ 11-12 વાગ્યાના કોમે લાગેલા. કોમે મતલબ લગ્ન હતું એટલે જોવાનું આવવાની હતી, મમ્મીરું આવવાનું હતું એટલે બરાબર. તો હમણાં નવરાત થયા છીએ તો હાલ ખેતરમાં આવીને શાંતિથી બેઠા છીએ બરાબર. તો પહેલાં સવારમાં જ્યોતિએ ખીચડી બનાવેલી તો ખાધું બાધું પછી મમ્મીરું આવી ગયું તો મમ્મીરું વધારવા ગયા. મમ્મીરું વધાર્યા પછી એમને જમાડ્યા અને પછી પાછા જોન આવી તો જોન મમ્મીરું કરવા ગયા. એમને પાછા જમાડ્યા અને હવે વરાજા બધા જમીન અને પૈનવા બેહાડ્યા છે. અને હું આવ્યો છું ખેતરમાં તમારો, કેમ કે બધો ઘેર છે, કોઈ હતું નહીં ખેતરમાં. પપ્પા બેસો લઈને ગયેલા, બપોર આવી ગયેલા વહેલા બેસો લઈને. અને આપણે હાલ ખેતરમાં આવીને બેઠા છીએ. પૂરી આજ તો અસર રમાશે કમ્પ્લીટ એટલે ખાસ તાવ બાવ આવ્યો નહીં, પણ આપણે બપોરે દવા પીવડાવી દીધી બરાબર. તો હાલ ખેતરમાં આવીને બેઠા છીએ. તો હવે વિડીયોમાં બન્યા રહેજો બરાબર. કોલ જાઉં થોડી વાર પછી ઘેર કંઈમાં બેહાડે તો પાછું પણ બેવું પછી થોડી વાર વિડીયોમાં બન્યા રહેજો. આજે મહેમાનો બહુ હતા પણ હમણાં હાલ જોતી પાસે હમણાં ચા બનાવે, ચા પીને અને ખીચડી ખાઈને પછી આવે તો ખેતર બરાબર બને. તો મિત્રો હા 9:20 થઈ છે ને આપણે ખાઈ બન ઘેર જ્યાં પહેલાં ખાઈ બન ને પછી આવ્યો છે ખેતરમાં. તો ખેતરમાં બેટરી મારી દીધી છે અને ગોરો લબડાયો છે. તો ઘેર જ્યો તો ઉરી તો સૂઈ ગયેલી કે ફરવાર કન્યા વરાવા જ્યો તો એ કે મમ્મી કે સૂઈ ગઈ તો ભાઈ સૂઈ ગઈ છે. દવા પીવડાય નહીં, ખાધા વગર સૂઈ જાય. મગડો ઉઠે તો ખવડાવી લેજે પછી દવા પીવડાવી લેજે. આ તો તાવ બાવ આ નહીં હશો તમે તેલ બરાબર. આજે લગ્ન હતું તો બહુ મજા આવી ને કોમે એટલું કર્યું આપણે બરાબર. તો એટલે ટાઈમ મળ્યો નહીં વિડીયો બનાવવાનો બરાબર. લોકો કે બ્લોગ બનાવો પણ ટાઈમ મળ્યા વગર બ્લોગ બનાવીએ. તો જેટલો ટાઈમ મળ્યો એટલો વિડીયો બનાવ્યા છે બરાબર. તો હમણાં હાલ ઘેરથી ત્યાં કરી દેલો ને તો આપણો હમણાં ઘેર કાકાનો હાપોલ્યુશન એમ કહેતે પેલી કાકાની છોકરી તો પગે અડી ગયેલું તમે જોયું. તો પેલું આપણે ફ્રૂટ્સને
સ્નેક કે ને એ હતું. તો મતલબ કઈ તો ઝેરડા ચડે ના એવું હતું. તો મેં ચાલીને પછી મેં આવ્યો નદી બરાબર. તો જોઈ આ વિડીયો આગળ અને નદીમાં મૂકી આવ્યો. તો આ ગરમીના લીધે આવા હાપલીઓ નીકળતો હોય છે. તો જો તમને ખબર ના હોય તો એને અડવું નહીં ને પકડવાની કોશિશ નહીં કરવી બરાબર. જાણકારી હોય તો જ અડવું. તો આપણે અનુભવ છે એટલે થોડો ઘણો એટલે અડીએ અને જાલીને મૂકી આવે બરાબર નદીમાં. તો ખોટો જીવ કોઈને મારી નાખો એના કરતાં જીવ બચાવવો સારું બરાબર. અને લોકો એવું વિચારતા હોય કે હાફ પડે તો મરી જાય, પણ એવું ના હોય. દરેક જે હાફ ઝેરવાળા ના હોય બરાબર. તો આપણે એને લઈ આવ્યા છીએ અને હાલ ખેતરમાં આવી ગયા છીએ બરાબર. હાલો બાલો પહોંચીને શાંતિથી બેઠા છીએ. પપ્પાને પેલા ખેતરમાં છે ને આ ખેતરમાં બરાબર. આજે આખો દિવસ થાકી ગયા છીએ. તો હવે લગભગ જગાયેલું જ આપશે પછી હોઈ જઈશું બરાબર. તો થોડો વિડીયો એડિટ કરી દો પછી મળો આગળ વિડીયો. તો મિત્રો આપણે એક સાપનું રેસ્ક્યુ કર્યું છે આજે, જેનું નામ છે વુલ્ફ સ્નેક, જે નિશાચર છે, જે રાત્રિના સમયમાં જોવા ખાસ મળે છે. અને આ સાપ એકદમ બિનઝેરી છે. એના કરડવાથી કશું થતું નહીં, ખાલી હોજવા આવી જાય. અને રાત્રિના સમયમાં એટલા માટે નીકળે કે આ ગરોળી ખાતું હોય, ઉંદર ખાતું હોય, દિવસે દિવાલોની તિરાડોને એમ પહેરી હોય ને રાતના સમયે નીકળે છે. આની લંબાઈ 1.5 ફૂટથી 2.5 ફૂટ સુધી. એક બીજી જે હાપણ નહીં કહેતા આપણે, હાપણ છે એ કાળા કલરની છે, એકદમ કાળા કલરની. જેમ આવી જ આવે એના ડબલ પાટા હોય. આ સિંગલ પાટા, જે સિંગલ પાટા વાળી હોય એ ઝેર વગરનું, ડબલ પાટા વાળું હોય ને કાળો કલર હોય એ ઝેર વાળું. તો મિત્રો આને વુલ્ફ સ્નેક કહેવાય. અને પેલું જે આવે કોમન ક્રેટ કહેવાય. એ સૌથી ઝેર હોય ના બિન ઝેર. ઝેર વગરનું, ઝેર વગરનું. તો મિત્રો આ નિશાચર છે, એટલે કે રાત્રિના સમયે જ તમને જોવા મળતો હોય છે સાપ. અને ઉંદર ને ગરોળીને એવું ખાતો હોય છે. આ સાપ એકદમ બિનઝેરી છે. આના કરડવાથી ખાલી હોજવાઈ શકે છે. અને બીજું કે જાણકારી ના હોય તો છેડછાડ કરવી નહીં. તો મિત્રો આ દિવાલ પર પણ ચડી શકે છે અને ઝાડ પર પણ ચડી. તો મિત્રો ઉનાળો અને ચોમાસું 2 સિઝન એવી છે કે તમને આવા હાપોલિયો જોવા મળતો હોય છે. તો તમને જોવા મળે તો તમારા નજીકના રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવો બરાબર છે. અને જો તમે જીવદયા પ્રેમી હોય તો બોલાવી લેવાના અને આનું રેસ્ક્યુ કરાવી દેવાનું. ડબલ પાટા હોય ને, આ સિંગલ પાટા છે. ડબલ પાટા હોય ને, ડબલ પાટા હોય ને, એટલે બે જોડે અડી હા, જોડે અડીને હોય ને, કાળો કલર હોય, એકદમ કાળી આવે. એને કોમન ક્રેટ કહેવાય ને, અને વુલ્ફ સ્નેક કહેવાય. તો મિત્રો કોઈએ કોપી કરવાની કોશિશ નહીં કરવી, કારણ કે બધા હાફ હરખા ના હોય અને બધાને જાણકારી ના હોય. તમારા નજીકના રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવો. જય હિન્દ, જય ભારત. તો મિત્રો હા 10 ને 40 મિનિટ થઈ છે. આપણે વિડીયો એડિટ કરી દીધો છે અને વિડીયો આપણે પૂરો કરી દઈએ, કારણ કે મારું ઊંઘ આવે છે બરાબર છે. તો માલ ખેતરમાં એવું જો પછી મેં કાલનો ઉજાગરો હતો અને હવે અવાજ બવાજ બેસી ગયો મારો બરાબર. વિડીયો એડિટ કરી દીધો કશું છે નહીં બરાબર. તો હવે વિડીયો આપણે પૂરો કરી દઈએ. ગરમી લાગતી એટલે શર્ટ બટકાઈ નાખી દો. હવે વિડીયો પૂરો કરી. વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશે કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ.